ચોવીસના દિવસે રાધાષ્ટમી છે। આ દિવસ તે શ્રી રાધાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। તારીખ 11/9/2024ના દિવસે રાધાષ્ટમી છે। આ દિવસ શ્રી રાધાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે। શ્રી રાધાજી ભાદરવા મહિનાની સુદ પક્ષની અષ્ટમીના તિથિએ બપોરે અભિજીત મુહૂર્તમાં રાજા વૃષભાનુના યજ્ઞભૂમિથી પ્રકટ થયા હતા। શ્રી રાધાજીનો જન્મ સ્થળ બરસાના છે તેમ માનવામાં આવે છે। શાસ્ત્રો પ્રમાણે શ્રી રાધાજીનો પ્રાણોના અધિષ્ઠાત્રી દેવી છે। હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પ્રેમનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવે છે। કહેવાય છે કે રાધા વિના ભગવાન કૃષ્ણ અધૂરા છે। કૃષ્ણ ભક્તો રાધારાણી વિના શ્રી કૃષ્ણની કલ્પના પણ કરી નથી શકતા। આ રાધારાણીનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને તેમની છઠ્ઠીની ઉજવણીના લગભગ 15 દિવસ પછી ભાદો મહિનામાં થાય છે। ભગવાન શ્રી કૃષ્ણના સાથી રાધાજીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે। એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના જન્મ પછી જ્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વિના ખાલીપો અનુભવવા લાગી ત્યારે તેમણે વૃંદાવનની ભૂમિ પર અવતાર લીધો। તેણીનો જન્મ બરસાનાના વૃષભાનુજીની પુત્રી તરીકે થયો હતો। તેથી જ તેમને વૃષભાનુ કુમારી પણ કહેવામાં આવે છે। પદ્મ પુરાણમાં તેની માતાનું નામ કીર્તિ તરીકે દર્શાવવામાં આવ્યું છે। ધાર્મિક ગ્રંથો અનુસાર હિન્દુ ધર્મમાં રાધાષ્ટમીને રાધાજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજ રોજ વડોદરા શહેરના ઐતિહાસિક વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે રાધારાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં રાધિકાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે તેમજ તેમનું વિધિવિધાન સાથે પૂજન કરવામાં આવ્યું। રાધિકાજીને પ્રિય એવા પકવાન પણ તેમને અર્પણ કરવામાં આવ્યા, જેમ કે રાધાજીને સોપારી, માલપુડા, રબડી રાધાજીને અતિ પ્રિય છે, જેથી રાધાજીને તેમના જન્મદિવસ નિમિત્તે થાળ ધરવામાં આવ્યો, કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તેમજ આ અવસર પર ભાવિક ભક્તોએ તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી। રાધા અષ્ટમીના દિવસે રાધારાણીએ માલપુવા અર્પણ કરવું જોઈએ, કારણ કે તેને માલપુવા ખૂબ ગમે છે। એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને પણ રાધારાણીએ બનાવેલા માલપુવા ખૂબ પસંદ હતા। જય શ્રી સ્વામિનારાયણ। આજે મંગલ પ્રભાતના દિવસે સુંદર નયનરમ્ય દિવસે રાધાષ્ટમીના આ પાવન અવસર પર શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા, જે વડોદરાની ઐતિહાસિકતા દર્શાવે છે એવું 200 વર્ષ જૂનું આ મંદિર છે। આ મંદિરની અંદર બિરાજતા શ્રી રાધા કૃષ્ણ દેવ, એમનું આજે દિવ્ય અને પૂજ્ય ભાવથી પૂજન થઈ રહ્યું છે। સાથે સાથે એમને દૂધપાક, માલપુડા આદિનો થાળ ધરાવવામાં આવે છે અને બધા જ હરિભક્તો ભેગા થઈ બપોરે 12 વાગ્યાનો પ્રાગટ્યનો જે સમય છે તે સમયે આરતીનો લાભ પણ લે છે। તો આ દિવ્ય દર્શન કરવા માટે હજારો હરિભક્તો આવે છે। સાથે સાથે આ રાધાષ્ટમીના દિવસે જો કોઈ પણ હરિભક્ત સત્સંગ પ્રેમી ભક્તિભાવથી દૂધ, દહીં, માખણ એનું જે દાન કરે છે એને પણ અતિશય પુણ્ય પ્રાપ્ત થાય છે। તેનું કારણ એ છે કે શ્રી કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે એ જ શ્રી રાધા રાણીને પણ પ્રિય હોય છે। માટે પોતાને અનુરૂપ પોતાના ઘરમાં પણ રાધા રાણીની પ્રતિમા લાવી બેસાડી અને એનું પણ પૂજન આજના આ રાધાષ્ટમીના દિવસે આપણે બધાએ કરવું જોઈએ। તો આવો આ મંગલ અવસર ઉપર આ બધાને રાધાષ્ટમીના ભાવપૂર્વક શુભકામના પાઠવી અને વિરમું છું। અસ્તુ। જય સ્વામિનારાયણ।